નમસ્કાર, ગુજરાત એટ 7 માં હું ધવલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। દહેગામના લીહોડા ગામે દારૂ પીવાના કારણે બેના મોત થયા છે। તેની સાથે જ 10 થી વધારે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ગ્રામજનો અને સરપંચ દ્વારા લઠ્ઠાકાંડના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તેની સાથે જ વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે કે વારંવાર આવા કાંડ પણ થઈ રહ્યા છે। ક્યારેક સિરપ તો ક્યારેક દારૂ। પોલીસ દ્વારા કાર્યવાહી કરતી હોય તો વારંવાર શા માટે આવા બનાવો બને છે? તેની સાથે જ પોલીસ અને તંત્રની ક્યાંક સાઠગાંઠ હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સાથે તંત્ર આંખ આડા કાન કરતું હોય અને સરકારની હપ્તાખોરીના કારણે આ હત્યા થઈ રહ્યા હોય તેવા આક્ષેપો કરાયા છે। આ આક્ષેપો વિપક્ષના નેતા અમિત ચાવડા, મનીષ દોશી દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો। 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે। આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પેરીફરીની આવેલા દહેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી। સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે। બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 75 કરતાં વધુ લોકોના મોત। 2009માં અમદાવાદમાં 140થી વધુના લઠ્ઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ, એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે। સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે। ગાંધીનગરના લીહોડામાં લઠ્ઠાકાંડથી 2ના મોત થયાની આશંકા સેવાઈ રહી હતી। ત્યારે સમગ્ર મામલે એસપી રવિ તેજા વારમશેટ્ટીએ મહત્વની માહિતી આપી છે। તેમણે કહ્યું છે કે બંને લોકો લાંબા સમયથી દારૂ પીવાના બંધાણી હતા। તેમણે પોલીસને કોમ્બલિંગ કરી 4 કેસ દાખલ કર્યા છે અને જો પોલીસની બેદરકારી હશે તો તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે પોલીસે 10 ટીમો બનાવી ગામમાં તપાસ શરૂ કરી છે। તેમજ ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયું હોવાનો એક્સપર્ટે દાવો કર્યો છે। એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે। તેમણે વધુમાં કહ્યું છે કે એફએસએલમાં સ્પષ્ટ થયું છે કે લઠ્ઠાકાંડથી મોત નથી થયા। ત્યારે સમગ્ર મામલે 5 ઉપર ગુના નોંધી 7ની અટકાયત કરવામાં આવી છે। દહેગામના લીહોડા ગામના કાલે 2 લોકોના દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલ માંથી જો ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે। એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાइल अल्कोहल हाजिरी नहीं आ सैंपल में। अगर पीआई का कोई भी गलती आएगा सामने तो डेफिनेटली आने ऊपर पगला लेવામાં આવશે। કચ્છના અંજારના બુઢારમોરા ગામે આવેલી કેમો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠીમાં પીગળેલું સ્ટીલ ઉભરતા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીધામ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે 4 શ્રમિકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। જ્યારે સારવાર દરમિયાન 3 શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક શ્રમિક સારવાર હેઠળ છે। જ્યારે આ સમગ્ર ઘટનાની પોલીસને ટેકનિશિયનોની મદદથી તપાસ હાથ ધરી છે। વિસ્તારમાં એક કેમો સ્ટીલ કરીને જે કંપની આવેલી છે ત્યાં એક સવારના સમયમાં બનાવ બનેલ છે, જેમાં જે ફર્નેસ હોય છે ભઠ્ઠી, એમાં જે સ્ક્રેપ નાખીને એમને જે પીગળાવતા હોય છે એ દરમિયાન જે છે જે સ્ક્રેપ પીગળતું હતું અને જે લિક્વિડ સબસ્ટન્સ હતું એ સબસ્ટન્સ ત્યાં ઉછાળ થયો અને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા એમને બર્ન્સ વગેરે ઇન્જરીઝ થઈ હતી, જેના લીધે પ્રાથમિક રીતે એ લોકોને ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને પછી 4 જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ રેફર કર્યા હતા। એ દરમિયાન અત્યારે જે છે 3 મજદૂરોના એમાં મૃત્યુ થયા છે, બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે।
પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને ગઈકાલે અંજાર તાલુકાના બુઢારમોરા ગામમાં જે કેમો સ્ટીલ ઇન્ડસ્ટ્રી આવેલી છે તેમાં વહેલી સવારના 5:20 જ્યારે ભઠ્ઠી ભરવામાં આવતું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થતાં 10થી ઉપર મજૂર દાઝ્યા છે. તેમાં હાલ સમાચાર સામે આવી રહ્યા છે સૂત્રો દ્વારા કે અત્યારે 3 લોકોના મૃત્યુ પામ્યા છે. ત્યારે કંપનીના જે જવાબદારો મેનેજમેન્ટ છે તે કોઈ પણ મીડિયાને અંદર આવવા નથી દેતા અને કોઈને પણ રિપ્લાય આપવામાં નથી આવતા. તો ક્યાંક ને ક્યાંક સેફટીનો પણ અભાવ છે. મંતવ્ય ન્યૂઝ, દિનેશ જોગી, અંજાર, કચ્છ. બનાસકાંઠાના દિયોદરમાં સીએમના હસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સણાદર ખાતે ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરી ખેડૂતો અને બનાસવાસીઓને વિકાસના નવા કામોની ભેટ આપી હતી. જોકે સભા શરૂ થતા પહેલા દેશના ગૃહમંત્રીની બહેનનું નિધન થતા 2 મિનિટનો શોક અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહેનો ગરબા રમીને કિસાન ક્રેડિટ કાર્ડના નિર્ણયને વધાવ્યો હતો. વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યારે બનાસ ડેરીના જ્યારે સુભાષ મળે ત્યારે એમને ડેરી 7 વર્ષની અંદર વિશ્વ ધરક ઉપર પહોંચાડી દીધી છે. આજે ટૂંક સમયની અંદર 1 કરોડ દૂધ ઉત્પાદન ઉપર પહોંચી ગયું છે. ત્યારે આપણા ભારતના ગૃહમંત્રી આપણા અહીં વધારી રહ્યા છે ત્યારે એમને જુદા જુદા પ્રોજેક્ટો અને જુદા જુદા જે વિભાગોનો એ વિભાગનું ઉદઘાટન કરશે અને એના થકી બનાસકાંઠાના જે ખેડૂતોને પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે સરકારથી સમૃદ્ધિની જે આ ભાજપ સરકાર છે અને એ પોતાના જે પાયલોટ પ્રોજેક્ટો છે તે અત્યારે લોકાર્પણ અર્થે સરકારશ્રી દ્વારા ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે જ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠાના લોકલાડીલા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જે ખેડૂતો માટે 50,000ની ક્રેડિટ કાર્ડની જે જાહેરાત કરી છે તે પણ ખૂબ આવકારદાયક છે. શ્રી સાહેબે અમારા માટે ખૂબ જ સારું કામ કર્યું છે. સણાદર ખાતે ડેરી બનાવી અમને જીબાની એક લાઈન બતાવી છે. અમે અમારા 50,000 રૂપિયા ક્રેડિટ કાર્ડથી વગર વ્યાજે વાપરવા આપી હતી. તે માટે ખૂબ ખૂબ આભારની વાત છે. અમારા માટે અમારા છોકરાની ભણાઈ કરશે, અમે સારી રીતનું પશુપાલકોનું કરી કરશે અને સારી રીતે અમે જિંદગી જીવી કરશે. અંબાજીથી પેદલ યાત્રા કરી સરસ્વતી ઉદ્ગમ સ્થાન કોટેશ્વર ખાતે કુંડમાં શાહી સ્થાનનો આયોજન કાર્યક્રમ યોજાયો હતો. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે દશનામ આહવાન અખાડાના પ્રાચીન ભોલગીરી મહારાજના તપસ્થળ ભૈરવ ગુણા ખાતેથી નાગા સાધુ અને સંતો અંબાજી ખાતે આવ્યા હતા. અંબાજી ખાતે 5 દિવસીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે સાધુ સંતોને અંબાજી ખાતે નગર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે 52 ગુણા સાધુ સંતો દ્વારા અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત લગાવવામાં આવ્યા હતા. कार्यक्रम पूर्ण थया बाद साधु संतों ने भोजन बाद भेट पूजा आपी विदाय करवामां आवी हती। संक्रांति की जो ये त्योहार जल के ऊपर निर्धारित है। ये जल की आरती मतलब हमारे सनातन धर्म में आरती एक विशेष भूमिका निभाती है। तो इस प्रकृति को धन्यवाद करने के लिए हम लोग आरती के माध्यम से उन्हें धन्यवाद कहते हैं। तो मानसरोवर जो हर रोज हमारे नित्य आख्य हमारे जो धुना है, धुना के सामने मानसरोवर होने के कारण नित्य गंगा स्वरूप दशाश्वमेध घाट को समझते हुए वहाँ पे हम लोगों ने गंगा आरती शुरू की, क्योंकि हमारे श्री शिवनाम आह्वान अखाड़े का मुख्य हमारी सनातन वैदिक परंपरा अंदर मकर संक्रांति एटले सूर्य मकर राशि में भ्रमण करीने प्रवेश करे छे એટલે એને મકર સંક્રાંતિ કહે છે। પણ જે 1-2 મહિનાથી ધનારક ચાલતો હતો એનો આજે અંત આવી ગયો છે અને આજના દિવસ પછીથી અમારી માન્યતાઓની અંદર દરેક શુભ કાર્યની શરૂઆત થાય છે। દરેક વ્યવસ્થા લગ્ન પ્રસંગથી માંડીને દરેક સારા કાર્યો જે કરવા યોગ્ય હશે વ્યક્તિના જીવનમાં એને મકર ક્રાંતિના શુભ દિનથી શરૂઆત થાય છે। સનાતન વૈદિક પરંપરાની અંદર ભગવાન સૂર્ય એના પુત્ર શનિને આજે મળવા જાય છે એવું પણ મહત્વ છે। અને સાથે સાથે શુભ કાર્યની શરૂઆતની સાથે લોકો દાન પુણ્ય તીર્થમાં સ્નાન। अमरेली शहर में आवेला आर्थिक कृष्णा पेट्रोल पंपना मालिक ने फोन करीने 20 लाखनी खंडनी मागवानी घटना सामे आवी छे। पेट्रोल पंपना मालिक ने फोन में फायरिंग करवानी अने मारी नाखवानी धमकी आपवामां आवी हती। त्यारे आ मामले पेट्रोल पंपना मालिके अमरेली सिटी पोलीस स्टेशन में फरियाद नोंधावी छे। अमरेली सिटी पोलीसे मोबाइल लोकेशन ट्रेस करी टेक्निकल सोर्सनो आधारे युवानने झड़पी पाड्यो छे। व्यक्ति के जेओ पोताना संयुक्त परिवारमां रही अने पेट्रोल पंपनो बिजनेस करे छे तेओने एक अजाण्या नंबर परथी कॉल आव्यो हतो अने पोते कुलदीपभाई वाळा नामनो व्यक्ति बोले छे अने तेओने 20 लाख रुपया मांग्या हता। जो 20 लाख रुपया नहीं आपवामां आवे तो त्या पेट्रोल पंप पर फायरिंग करशे ए प्रकारनी धमकी आपी हती। आ अन्वये सिटी पोलीसनी टीम द्वारा तपास करवामां आवी हती अने आ नंबर जे फोन आव्यो हतो ए व्यक्तिने सुरतथी ट्रेस करी जे कुलदीप नामनो व्यक्ति छे के जे नाना माछियानो रहेवासी छे तेमनी धरपकड़ करी छे।
છોટાઉદેપુરના બોડેલીમાં ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. ધાબા ઉપર રમતી બાળકીનું બંદૂકની ગોળી વાગી જતા સદનસીબે બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે સાંજના 6:30 વાગ્યાની આસપાસ બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં લોકો પોતાના ટેરેસ પર હતા. સૂરજ આથમતા વડીલો નીચે ઉતરી ગયા હતા. 8 વર્ષની બાળકી ખુરશી ઉપર બેઠી હતી. તે સમયે અચાનક પીઠમાં કંઈક વાગ્યું હતું. જોયું તો એને ગોળી બંદૂકની ગોળી મળી હતી અને પછી જ્યારે અમે થયું તો દેખવા આવ્યા તો કોણે મારેલી છે એમ, પણ તે ટાઈમે ફટાકડા ને એવું બધું ફૂટ્યું હતું ને એટલે હવામાંથી ફાયરિંગ થઈને આવ્યું તો કેફજો થઈ તે ખબર નહીં, પણ એ ગોળી વાગવાથી મારી છોકરીને ઈજા થઈ છે. દીકરીઓ અને બીજા આજુબાજુના પતંગ ધાબા પર ચગાવતા હતા. સાંજના ટાઈમે એમની દીકરીને પાછળ પીઠના ભાગે બંદૂકની ગળી જેવો કંઈક ઘસારકો લાગ્યો છે એવી જણાવજોગ આપેલ છે અને જગ્યાની વિઝિટ કરતા ત્યાંથી એક નાનો બુલેટ મળી આવેલ છે અને હાલ એની જણાવજોગ દાખલ કરવામાં આવેલી છે અને આ ખરેખર કોઈ ફાયર કર્યું છે કે નથી એની અમે એફએસએલ ટીમ દ્વારા તપાસણી કરવા તજવીજ હાથ ધરેલ છે. અમને ગોળી જેવું લાગ્યું અને ખરેખર ગોળી તપાસ કરી તો ઓરિજિનલ ગોળી હતી. એટલે અમે સાહેબને એવું કીધું કે ભાઈ સાહેબ આ ગોળી આવી છે તો ખરેખર આનું ન્યાયિક તપાસ થવી જોઈએ કે આજે આ ગોળી એ છોકરી સહેજ બચી ગઈ. જો સહેજ એનું માથું ઊંચે હોત તો એ ગોળી એના માથામાં ઘૂસી ગઈ હોત અને કંઈ અનબનાવ બની જતો, પણ એ જે વસ્તુ થઈ નહીં. એટલા માટે મારી એક સરપંચ તરીકે વિનંતી છે કે ભાઈ આ જે ગોળી અમે જે જાણ કરી છે એની યોગ્ય તપાસ થવી જોઈએ જેથી કરીને કોઈ અનબનાવ ના બને. ગીર સોમનાથના તાલાળામાં આદિવાસી વિકાસ મંત્રાલય દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય ભગવાન ભારડ ઉપસ્થિત રહ્યા હતા. જાંબુરના આદિમ જૂથના સેવા સિદ્ધિ સમાજ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંવાદ કર્યો હતો. આદિમ જૂથોએ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે પીએમ જનમન યોજના અમલમાં મૂકી છે અને તેની શરૂઆતથી આદિવાસી સમાજ લાભો અપાઈ રહ્યા છે. સિદ્ધિ પરિવારને ઉજ્જવલા યોજના, કિસાન ક્રેડિટ સહિતની અન્ય યોજનાઓના લાભો પણ અપાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી દ્વારા સરકારની રચનાના પહેલા દિવસે મારી સરકાર ગરીબોને સમર્પિત સરકાર રહેશે એને અમલ કરવા માટેનો અતિ સુંદર અને પ્રશંસનીય પ્રયાસ પ્રધાનમંત્રી શ્રી દ્વારા આજે પ્રધાનમંત્રી જનમન યોજના દ્વારા થયો છે, જેના માધ્યમથી કેટલીય યોજનાઓના સીધા લાભો આજે અહીંયા લાભાર્થીઓને સુપ્રત પણ કરવામાં આવ્યા, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ પણ હતું, ગેસની યોજનાનું જોડાણ પણ હતું. મેં એક માતાને પૂછ્યું કે તમે હજી સુધી ગેસનું જોડાણ કેમ નહોતું લીધું, તો એમણે જે જવાબ આપ્યો એ ખરેખર આપણે સમજવા જેવો હતો. એમણે કીધું કે અમને વાપરતા જ નહોતું આવડતું. 22 તારીખે અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હાલ ઘર ઘર અક્ષત અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે તાપીના સોનગઢમાં નંદવન પરોઠા હાઉસ, શિવાજી નગર સહિત વિસ્તારોમાં કળશયાત્રા નીકળી હતી. કળશયાત્રામાં રામ, લક્ષ્મણ, જાનકી વેશમાં બાળકો તૈયાર થયા હતા. કળશયાત્રામાં બાળકોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. સોનગઢમાં નાના બાળકોથી લઈ યુવાનો અને વડીલો શોભાયાત્રામાં નીકળ્યા હતા. તેમજ રામ ભક્તો ઘરે ઘરે જઈને અક્ષત અભિયાન કરી રહ્યા છે. એ અંતર્ગત સોનગઢ નગરની અંદર લગભગ 80%થી વધારે વિસ્તારોની અંદર અક્ષત અભિયાન રામ ભક્તોએ કરેલું છે અને ઘરે ઘરે જઈને રામ જન્મભૂમિ વિશે દર્શન માટે પ્રત્યેક ઘરને આમંત્રણ આપી રહ્યા છે. તેમજ ઘરે ઘરે 22 જાન્યુઆરીના દિવસે ઘરે ઘરે દીપ પ્રજ્વલન થાય, 500 વર્ષની અંદર ના થઈ હોય એવી દિવાળીનો ઉત્સવ થાય અને પ્રત્યેક વ્યક્તિ રામમય બને એ માટે સોનગઢ નગરની અંદર તેમજ તાપી જિલ્લાની અંદર અક્ષત અભિયાન લગભગ 80%થી વધારે પૂર્ણ થઈ ગયેલું. ભાવનગરમાં જીએસટી મોબાઈલ સ્ક્વોડ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જીએસટી મોબાઈલ સ્ક્વોડે હાઈવે પર સપાટો બોલાવ્યો હતો. ત્યારે આ સપાટા દરમિયાન મશીનરી અને સળિયા ભરેલા ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં જીએસટી મોબાઈલ સ્ક્વોડ દ્વારા 4 ટ્રક ઝડપી પડાઈ હતી. બિલ અને ડોક્યુમેન્ટ રજૂ ન કરાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરેલીના લાલાવદરની સીમમાં કૂવામાંથી મળેલ 3 મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો છે. સમગ્ર ઘટનામાં પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે, જેમાં મૃતકે આરોપીની બહેન પર તાંત્રિક વિધિ કરી હોવાની શંકા રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે 4 આરોપી પૈકી 3ને ઝડપી પાડ્યા છે અને મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પકડની બહાર છે. વધારે પૂછપરછ કરતા આ બાબત જણાઈ આવેલ છે કે જે મેન આરોપી છે ભૂરા મોહન બામણિયા, એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા. એ મેન આરોપી જે ભૂરા મોહન બામણિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે. એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ 3 લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં, અને પછી ગળા દબાવીને 3 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી. હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવેલ. પાલનપુરના બાલારામ નજીક નદીમાં ડૂબવાથી 2 યુવકોના મોત થયા છે. નદીમાં નાહવા પડેલા યુવાનોને ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બંને મૃતક યુવકો પાલનપુરના તિબેટિયન માર્કેટમાં કામ કરતા હતા, ત્યારે મૃતક યુવકો પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં સાંઢિયા પુલ જર્જરિત હોવાનું સામે આવતા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ હતી. ત્યારબાદ રેલવેની મંજૂરી અને ડાયવર્ઝન માટે રાજવી પરિવારની જમીન મેળવવા સહિતના કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ તમામ કામગીરી પૂર્ણ થતાં હવે મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જૂનો પુલ તોડી અને નવો 4 બ્રિજ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે 3 વર્ષના નવો 4 બ્રિજ તૈયાર કરાશે. અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકો તેનો લાભ લેશે. ટ્રાફિકની સમસ્યાથી લોકોને મહદ અંશે મુક્તિ મળશે. અંદાજે 62 કરોડના ખર્ચે ઊભો થનાર આ બ્રિજમાં 22 પિલર અને પુલની લંબાઈ 602 મીટર અને પહોળાઈ 16.40 મીટર જેટલી રહેશે. ઉપરથી સતત અવર જવર કરતા વિસ્તારની અંદર આ ખૂબ 40 વર્ષ પણ પહેલાંનો આ જૂનો પુલ છે. એ પુલને 4 લેન બનાવવા માટે કે 2 જવાના રસ્તા અને 2 આવવાના રસ્તા અને હોસ્પિટલ પણ આ રસ્તા ઉપર હોવાથી ભવિષ્યની અંદર પણ આ રોડ છે એ ખરેખર લોકોની અવર જવર સાથે હેવી વાહનો પણ આ રોડ ઉપર જતા હોય અને આ ટેન્ડર પ્રક્રિયા પુલ બનાવવા માટેની ઓપન કરી દીધી છે. જ્યાં ટેન્ડર આવશે તે પછી 3 વર્ષની અંદાજે આ નવો પુલ છે એ રાજકોટનું નવું નજરાણું બનશે. ખેડાના મહેમદાબાદમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં ગામના દશરથ બારૈયા નામના યુવકે સગીરાને લગ્નની લાલચ આપી તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે દુષ્કર્મ કરવા અંગે યુવક વિરુદ્ધ મહેમદાબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં પોલીસે આરોપી દશરથ બારૈયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 12/1/24 ના રોજ મહેમદાબાદ પોલીસ સ્ટેશન એક ગામમાંથી એક દીકરી 16 વર્ષ અને 8 માસની ઉંમર હતી, એને કોઈક એક ઇસમ બગાડી ગયેલો, જે બાબતે મહેમદાબાદ પોલીસ સ્ટેશનની અંદર 50/24 આઈપીસી ક્રમ 363, 366 પોક્સો કલમ 18 મુજબ ગુનો રજીસ્ટર થયેલ. પોલીસે આરોપી તથા ભોગ બનનાર જે ગુમ થયેલ હતી એ બંનેને શોધી કાઢેલ છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. ઉત્તરાયણ પર્વ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વાસી ઉત્તરાયણ મનાવી હતી. કાર્યકરો અને હોદ્દેદારો સાથે ન્યાય યાત્રાની પતંગ ઉડાવી હતી. ઉત્તરાયણ પર્વ પર ભારત જોડો ન્યાય યાત્રાનો સંદેશો જે રીતે પતંગ હવામાં પહોંચે અને સમાજને સંદેશો આપતા હોય છે. દેશમાં નફરત છોડો ભારત જોડોનો નારો રાહુલ ગાંધીએ આપ્યો છે, ત્યારે ભારત જોડો યાત્રાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં સંદેશો પહોંચ્યો છે. અમિત ચાવડાએ કહ્યું હતું કે દેશમાં લોકોના હક અધિકારની રક્ષા થાય, તેથી ન્યાય સાથે મળે અને તેના માટે ન્યાય યાત્રા ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી છે. ઉત્તરાયણના ઉત્સવમાં પતંગના માધ્યમથી સંદેશો આપવામાં માંગીએ છીએ. ભારત જોડવાના કામમાં જોડાઈ જાઓ, નફરત છોડી પ્રેમનો સંદેશો આપવા માંગીએ છીએ. સંક્રાંતિ ઉત્તરાયણનો પર્વ સૌનો આનંદ, ઉત્સાહ, ઉમંગ અને ભાઈચારાનો પર્વ છે. જે રીતે પતંગ હવામાં ઉપર સુધી પહોંચે અને આખા સમાજને એક સંદેશો આપતા હોય છે, એ જ રીતે આ દેશમાં નફરત છોડો ભારત જોડોનો નારો
રાહુલજીના નેતૃત્વમાં જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની પદયાત્રા યોજાઈ, એના માધ્યમથી નહીં ખાલી ભારત દેશમાં પણ આખા વિશ્વમાં એ સંદેશ ગયો. આજે એ જ સંદેશને આગળ લઈ જતા દેશના લોકોના હક અધિકારોની રક્ષા થાય, જેને જેને અન્યાય થાય છે તમામને ન્યાય મળે, અને એટલા જ માટે નફરત છોડો ભારત જોડોની સાથે સાથે દરેકને ન્યાય મળે ધ્યેય સાથે સંકલ્પ સાથે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ ચૂકી છે, અને એના જ ભાગ સ્વરૂપ ગુજરાતમાં પણ 5 દિવસ આ ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે. આજે આ ઉત્તરાયણના ઉત્સવના માધ્યમથી અમે સૌ પતંગના માધ્યમથી સંદેશ આપવા માંગીએ છીએ. ઉત્તરાયણના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરાવ્યું છે, જે અંતર્ગત તમામ શહેરોમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સુરતમાં 14 પક્ષીઓના કલેક્શન સેન્ટર અને 7 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે, જ્યાં ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરી શકાય. ત્યારે સુરતમાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ચોક બજારના કરુણા ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. વેટરનરી ડોક્ટરો દ્વારા કરાતી અદ્ભુત સેવાની મુલાકાત કરી તેમની કામગીરીને બિરદાવી હતી. CR પાટીલે જણાવ્યું હતું કે પતંગની કાતિલ દોરીથી ઘણા પક્ષીઓ ઈજા થઈ છે, 100થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 50થી વધુ પક્ષીઓના મોત થયા છે. સાથે જ મહેનત કરતા તમામ લોકો, ડોક્ટરો અને સંસ્થાઓને CR પાટીલે આભાર અને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે. ગઈકાલે 14મી તારીખે પણ સુરતની અંદર લગભગ 42 જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા. એમાંથી 2નું મૃત્યુ થયું અને 40ને બચાવી લેવામાં આવ્યા છે. કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને, એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે, અને 7 દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતું થઈ જાય છે. આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે, બેન્ડેજ પણ એને નુકસાન ન કરે, એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે. વડોદરામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 15થી તારીખ 14 સુધી યોજાશે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ફ્લેગ ઓફ કરી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. ટ્રાફિકના નિયમોનું તથા અકસ્માત નિવારવાના પગલાં અંગે વિવિધ કાર્યક્રમો વડે લોકજાગૃતિ કેળવાશે, તેમજ માર્ગ સલામતી, સ્વચ્છતા જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવશે. બાઇક રેલી દ્વારા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ ઝુંબેશ જેવા કાર્યક્રમો હાથ ધરાયા છે. માર્ગ સલામતી જાગૃતિના પોસ્ટર અને કટઆઉટ સાથે બાઇક રેલી યોજાઈ હતી. પોલીસ કમિશનર વડોદરા શહેર ટ્રાફિક DCP તથા અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કે મતલબ આજથી ચાલુ થઈને 14 ફરવરી તક થવાના છે, અને એમાં ખાસ કરીને આપણા માર્ગ સુરક્ષા એક એવી મોટી બાબત છે કે આમાં ઘણા બધા લોકો જીવ ગુમાવે છે દર વર્ષે, અને ઘણા બધા લોકોને જો સિરિયસ ઇન્જરીઝ થાય છે. અને નાની ઇન્જરીઓ તો બરાબર, પરંતુ સિરિયસ ઇન્જરીને લીધે બી એના શરીરના અમુક ભાગો પણ એના ગુમાવવા પડતા હોય. આ બી એક ગંભીર બાબત છે, અને ઘણા બધા લોકો બિના કોઈ કારણને બી જીવ ગુમાવે છે. તો એવા વિષય છે જેના ઉપર જો અમે જો હજારો લોકોના જીવ આપણે વચ્ચેથી જો લોકો જીવ ગુમાવે છે એના સુરક્ષિત રાખવા માટે, એના અવેર કરવા માટે આ જરૂરી છે કે ટ્રાફિક પોલીસ અને સમગ્ર પોલીસ, પરંતુ ટ્રાફિક પોલીસ જો સ્પેશલાઇઝડ એના માટે છે, આ બધા લોકોના આ દિશામાં ખૂબ ચોકસાઈ સાથે કામ કરતા રહે. આ બધા કામ કરો છો, પરંતુ જરૂરત એવું છે કે આપણા કોઈ પણ ઉલ્લંઘન થાય ટ્રાફિકના તો એના આપણા રોકીએ ને ટોકીએ જોઈએ. અગર અમે એના લેટગો કરીશ, જો એને જવા દઈશ તો પછી આ ટેવ પડી જશે, અને એકને જોઈને બીજાને, ત્રીજાને, ચોથા આ લોકો જો પછી એના વાયલેશન કરતા રહેશે ને બીજાના જીવન જો જોખમાશે જોઈએ. તો બધા લોકોના રિક્વેસ્ટ પણ છે આજના દિવસ જોઈએ, અને સૂચન પણ છે જોઈએ કે તમામ લોકો જ્યાં તમારા પોઈન્ટ હોય છે, જો જ્યાં તમે ડ્યુટી ઉપર રહો છો, તમારા જો તાબાના જો સ્ટાફ રહે છે, કોન્સ્ટેબલરી અને તમારા અંડરના જો TRB રહે છે, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ રહે છે, આ બધાને સૂચના પ્રોપરલી તમે બધા લોકો આપતા જાઓ.
સામખિયાળીમાં કોળી સમાજના ઈષ્ટદેવ વીર માંગાતા મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સામખિયાળીમાં કોળી સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી હતી। સામખિયાળીમાં આજરોજ કોળી સમાજના ઈષ્ટદેવ વીર માંગાતા મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સામખિયાળીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। શોભાયાત્રામાં કોળી સમાજના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા। આ વેળાએ કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ કોળી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ કોળીએ સમાજના યુવાનોને વ્યસનથી દૂર રહેવા માટે જણાવ્યું હતું અને સમાજના શિક્ષણનું મહત્વ વિશે પણ સમજાવ્યું હતું। આવનાર 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે દેશના વડાપ્રધાન દેશના તમામ તીર્થ સ્થળો અને મંદિરને સ્વચ્છ રાખવાનું અભિયાન ચલાવી રહ્યા છે, જેને લઈને દેવગઢ બારિયા નગરમાં આવેલા રામજી મંદિર ખાતે પૂજા અર્ચના કરી રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું, જેમાં નગરમાં રણછોડ મંદિર, સ્વામિનારાયણ મંદિર, પાળેશ્વર મંદિર સહિતના મંદિરના સફાઈ કરાઈ હતી। આવનાર દિવસોમાં પણ તમામ મંદિરો તેમજ નગરોને સ્વચ્છ રાખવા પાલિકા કર્મીઓને સૂચન કર્યું હતું। સાથે જ ગૌશાળાની મુલાકાત લઈ તેમાં ઘાસની ગાડીઓનું પણ દાન કરી હતી। આ સફાઈ અભિયાનમાં સ્થાનિક તેમજ નગરપાલિકાના કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આગામી 22મી તારીખે રામ મંદિરના નિર્માણનો ખુલ્લો પણ મૂકવાનો અવસર છે। એની પહેલા અગાઉના દિવસોની અંદર સમગ્ર દેશના તમામ દેવી દેવતાઓના જે મંદિરો છે, દેવળો છે, એની અંદર પૂરા ભારત વર્ષના બધા જ મંદિરોની સફાઈ થાય એના માટે ભારત દેશના તમામ નાગરિકો, ચૂંટાયેલા વહીવટી તંત્રના, સંગઠનના સૌ સાથે મળીને સ્વચ્છ મંદિરો અમારા રહે એના માટે એક દિવસ માટેની પણ આવી આજીવન અવિરત અમારા આસ્થાના સ્થાનો બધા જ પવિત્ર રહે, એની સફાઈ રહે એના માટેનું અભિયાનની શરૂઆત 14મી તારીખેથી પૂરા ગુજરાત અને પૂરા દેશની અંદર જ્યારે દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં અમે કરી રહ્યા છે। ઉત્તરાયણ નિમિત્તે જામનગર નજીક આવેલા ઢીંચલા ગામે આઈમાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિનો પર્વ મહાપ્રસાદ અને ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું। ગામમાં વસતા હિન્દુ અને મુસ્લિમ લોકોએ આ વર્ષે પણ આઈમાના મંદિરે મકર સંક્રાંતિ પર્વ ઉજવ્યું હતું। મંદિરમાં મહાપ્રસાદ બાદ ઘોડા રેસનું આયોજન કરાયું હતું, જેમાં ઘોડા રેસમાં વિજેતાઓને પાઘડી પહેરાવીને સન્માનિત કરાયા હતા। આ વર્ષે જાફરભાઈ કોટાઈનો રોકેટ નામનો ઘોડો પહેલો નંબર આવ્યો હતો। આ ઘોડા રેસ જોવા માટે આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। નગર નજીક ઢીચડા ગામ આવેલું છે। આ ઢીચડા ગામની અંદર આઈ માતાનું મંદિર આવેલું છે। આ મંદિરના ગામજનો દ્વારા આયોજન કરવામાં આવે છે। આ આયોજનના ભાગમાં ઘોડાના રેસ, મોટા ભાગમાં પ્રસાદી અને ઘોડાના રેસ, આ આયોજનને આગળ વધારવા માટે ગામજનો તથા આજુબાજુના ગામના વિસ્તારોના લોકોની મદદથી આ કાર્યને આગળ દર વર્ષે વધારતા હોય છે। એમાં મોટામાં મોટો ફાળો અને મોટામાં મોટી સફળતા બધા લોકો લે છે અને બધા લોકોને મળે છે। પ્રસાદીના ભાગમાં લાપસી અને દાળાનો પ્રોગ્રામ રાખીએ છીએ અને દર વખતે નવા આયોજન કરતા હોય છે। સમાચારમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।